મહાવીર સ્વામીની જન્મ જયંતિની જાહેર રજાના લીરેલીરા ઉડાવતી મહુવાની ખાનગી સ્કૂલ. શાળાઓમાં શિક્ષણનો વેપાર કે નિયમોની એસી તેસી તો લોકોમાં પ્રશ્ન. આજે સમગ્ર દેશમાં અહિંસાના અવતાર એવા ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે. સરકાર દ્વારા આજના દિવસે જાહેર રજા જાહેર કરવામાં આવેલ છતાં ખાનગી સ્કૂલોની મનમાની જોવા મળી. શાળાઓએ સરકારના નિયમોને ઘોડીને પી જઈને આજે શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું હતું. શાળાઓને સરકારના કાયદાનો કોઈ ડર નથી, તે પણ એક સવાલ ઉભો થયો. સ્કૂલ શરૂ રાખવા બાબતે જવાબદાર શાળાના પ્રિન્સિપાલને પૂછતા ગોળ ગોળ જવાબો આપ્યા હતા. અમારે એન્યુઅલ ફંક્શનની તૈયારીઓ કરવાની છે એટલે સ્કૂલ ચાલુ રાખી છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં જે રજાઓ પડી તેને સરભર કરવા માટે આજે શાળા ચાલુ રાખવામાં આવેલ. સરકાર જે ભાણ વગરના ભણતરની વાતો કરે છે, શું રજાના દિવસે પણ બાળકોને શાળાએ બોલાવવા એ માનસિક ભાર નથી? તે પણ લોકોમાં સવાલ ઉદ્ભવી રહ્યા છે. ધાર્મિક મહત્વની અવગણના અને ભગવાન મહાવીરનો સંદેશ જીવો અને જીવવા દો, આજે ક્યાંક ને ક્યાંક આ સ્કૂલના સંચાલકો ભૂલી રહ્યા છે. રજાઓ માત્ર આરામ માટે નથી હોતી, પરંતુ બાળકો પોતાની સંસ્કૃતિ અને ધર્મ વિશે જાણે તે માટે હોય છે. જો શાળાઓ જ આ રજાઓનું મહત્વ નહીં જાળવે તો નવી આવનાર પેઢીઓ આપણી સંસ્કૃતિઓ શું શીખશે? શું શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ મનસ્વી શાળાઓ સામે લાલ આંખ કરશે કે પછી શિક્ષણના નામે ચાલતી આ જો હુકમની આમ જ ચાલુ રહેશે?